હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજના વિડીયોમાં જોવાના છે આપણે ટેટની પરીક્ષાને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્નો। તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, સણોસરા સ્થિત લોકભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો આ જે લોકભારતી સંસ્થા છે તેની સ્થાપના નાનાભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી। ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન, તો મેં તો સારું જ પેપર લખ્યું હતું, પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં એટલે ઓછા ગુણ આવ્યા। આ વિધાન કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે? તો આ જે વિધાન છે તે પ્રક્ષેપણ બચાવ પ્રયુક્તિ છે તે દર્શાવે છે। ત્યાર પછી જોઈએ તો ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં હિન્દી શિક્ષણની શરૂઆત કયા ધોરણથી થાય છે? તો આ જે છે તેમાં ધોરણ 4થી થાય છે અને બીજા સત્રથી હિન્દી શિક્ષણ છે તેની શરૂઆત થાય છે। ત્યાર પછી જોઈએ, ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો જે ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણ છે તેમાં વ્યાવસાયિક શિક્ષણ છે તેનો સમાવેશ થતો નથી। ત્યાર પછી જોઈએ તો ધોરણ 2માં ક્યાં સુધીનું સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે? તો 1 થી 100 અંકો સુધીનું સંખ્યા જ્ઞાન છે તે આપવામાં આવે છે। બાળકોને નિબંધ લેખન શીખવવા માટેનું સૌથી અગત્યનું પગથિયું કયું છે? તો નિબંધ લેખન માટે સૌથી અગત્યનું પગથિયું છે સ્વતંત્ર લેખન। ત્યાર પછી જોઈએ તો 1 અબજમાં કેટલા મીંડા આવે? તો 1 અબજમાં 9 મીંડા આવે। ત્યાર પછી સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ 4 ભાગમાં ગ્રંથસ્થ થઈ છે? તો નારાયણભાઈ દેસાઈની જે કૃતિ છે મારું જીવન એ જ મારી વાણી, આ જે કૃતિ છે તે 4 ભાગમાં ગ્રંથસ્થ થઈ છે। એસએમસીમાં નીચેના પૈકી કોણ ફરજિયાત સભ્ય નથી? તો એસએમસી છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, તેમાં સરપંચ છે તે ફરજિયાત સભ્ય નથી। ત્યાર પછી જોઈએ તો તુંડે તુંડે મતિર ભીના, આ જે કહેવત છે તે કોની સાથે અનુબંધ ધરાવે છે? તો આ જે કહેવત છે તે બુદ્ધિ સાથે અનુબંધ છે તે ધરાવે છે। ત્યાર પછી જોઈએ, જેમનો બુદ્ધિઆંક 75 થી 90 હોય તે કેવા પ્રકારના બાળકો તરીકે ઓળખાય છે? તો જેમનો બુદ્ધિઆંક 75 થી 90 હોય આવા બાળકો છે તે ધીમી ગતિએ શીખનાર બાળકો તરીકે ઓળખાય છે। ત્યાર પછી જોઈએ તો ધીમી ગતિએ શીખનાર બાળકો માટે કઈ પદ્ધતિ આશીર્વાદરૂપ ગણાય છે? તો જે આગમન પદ્ધતિ છે તે ધીમી ગતિએ શીખનાર બાળકો માટે આશીર્વાદરૂપ ગણાય છે। ત્યાર પછી જોઈએ 13મો પ્રશ્ન, તો માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી। આ જે કેળવણીની આ વ્યાખ્યા છે તે કોણે આપી હતી અથવા તો કયા મહાનુભાવ દ્વારા આપવામાં આવી હતી? તો આ જે વ્યાખ્યા છે તે સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવી હતી। માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી। 21મી સદીના શિક્ષણ માટેની વિચારણા કરવા કયા પંચે કહ્યું કે શિક્ષણ એ ભીતરનો ખજાનો છે? આ જે વાક્ય છે શિક્ષણ એ ભીતરનો ખજાનો છે તે ડેલોર્સ પંચ દ્વારા કહેવામાં આવ્યું હતું। નેક્સ્ટ જોઈએ તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વધારે સફળતા ત્યારે જ થશે જો ચર્ચાનો વિષય, તો જ્યારે પણ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવે ત્યારે ચર્ચાનો વિષય છે તે વિદ્યાર્થીઓને અગાઉથી બતાવવામાં આવ્યો હોય। શિક્ષણનું મુખ્ય કાર્ય છે કયું છે? શિક્ષણનું મુખ્ય કાર્ય તો વિદ્યાર્થીઓમાં નિહિત આંતરિક શક્તિઓનો વિકાસ કરવો। શીખવું એટલે સમસ્યા સમાધાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવી। શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? તો વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસને પોષક હોવો જોઈએ। નેક્સ્ટ જોઈએ, એક શિક્ષક એવું અનુભવે છે કે તેના વિદ્યાર્થીઓ તેના અધ્યાપન કાર્યથી સંતુષ્ટ નથી। આવી પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ? તો આવી પરિસ્થિતિમાં તેણે જાતે રિફ્રેશર કોર્સ કરવો જોઈએ અને જેથી તે પોતાના અધ્યાપન કાર્યમાં સુધાર લાવી શકે। વિકલાંગ બાળકોના શિક્ષણ માટે એક શિક્ષક તરીકે શું કરવું જોઈએ? તો વિકલાંગ બાળકોના શિક્ષણ માટે તે બાળકોમાં આત્મવિશ્વાસનો વિકાસ છે તે એક શિક્ષક તરીકે કરવો જોઈએ। સમાવેશી શિક્ષણ એટલે શું? તો સમાવેશી શિક્ષણ એટલે એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું, આ છે સમાવેશી શિક્ષણ। પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓની શીખવા સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા કઈ છે? તો પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓને શીખવા સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે વિદ્યાર્થીઓની ક્ષમતાઓ તથા યોગ્યતારૂપ વિવિધ શિક્ષણ પ્રણાલીઓનો અમલ કરવો। એક બાળકની ગંદી આદત છોડાવવી છે। આ સંદર્ભમાં નિર્દેશિત સિદ્ધાંતો પૈકી કયા અધ્યયન સિદ્ધાંતની અનુપ્રયોગ કરવો ઉચિત રહેશે? તો બાળકની ગંદી આદત છોડાવી છે તો આમાં સ્કિનરનો સિદ્ધાંત છે તે ઉપયોગી થશે।
વિદ્યાર્થીઓને મનોરંજન કાર્યક્રમ યોજવાની ઈચ્છા છે તો શિક્ષક તરીકે તમે શું કરશો? તો તેઓને યોગ્ય કાર્યક્રમ ઘડવામાં મદદ કરીશ. યથાશક્તિ શબ્દમાં કયો સમાસ રહેલો છે? તો આ જે છે તેમાં અવયવી ભાવ સમાસ છે તે રહેલો છે. વાઘ પ્રાણી માટેનો પર્યાયવાચી શબ્દ શોધો. તો વાઘ માટેનો પર્યાયવાચી છે વ્યાઘ્ર. આકાશ કુસુમવત શબ્દ પ્રયોગ ક્યારે વાપરવામાં આવે છે? તો કોઈ વાત માનવા જેવી ન લાગે ત્યારે આકાશ કુસુમવત આ જે શબ્દ પ્રયોગ છે તે કરવામાં આવે છે. સિંદુર્મી શબ્દની સંધિ છોડતા શું બને છે? તો આની સંધિ છોડતા સિંધુ પ્લસ ઉર્મી આ બને છે. શિક્ષણ શબ્દ મૂળ કઈ ભાષામાં છે? તો શિક્ષણ શબ્દ મૂળ સંસ્કૃત ભાષામાં છે. શિક્ષણ માનવને આત્મવિશ્વાસી અને નિસ્વાર્થી બનાવે છે. આ વિધાન કયા શાસ્ત્રમાં દર્શાવાયું છે? તો આ જે વિધાન છે શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે, આ જે વિધાન છે તે ઋગ્વેદમાં દર્શાવાયું છે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. ભાગ 2 છે તેની પ્લેલિસ્ટ એ અહીં સ્ક્રીન ઉપર આપેલી છે અને આના પછીનો ભાગ 2 છે તેનો વિડીયો પણ સ્ક્રીન ઉપર આપેલો છે. તો આ સાથે વિડીયો અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.